જુવાનિયા સત્સંગી નહોતા, પણ એના મા સત્સંગી બહુ સારા. બ્રહ્માનંદ સ્વામી અને બીજા એક સંત, બે સંત એમને ત્યાં આવ્યા. એકાદશી હતી એટલે ઉપવાસ કરેલો આગલા દિવસે, અને બારસના આ બે સંતો આવ્યા. આ બે જુવાનિયા ઘરમાં હાજર નહીં, પણ આ ડોશીમાં હતા. તે સંતો ઓસરીમાં બેઠા. વાતચીત થયા પછી આ ડોશીમાને ખબર પડી કે સંતો ગઈકાલના ઉપવાસી છે, ભૂખ્યા છે. એટલે તરત જ સગડી ને તપેલી, દાળ ચોખા બધું આપ્યું. સંતોએ ખીચડી બનાવી. ગામમાં ખબર પડી કે સાધુ આવ્યા છે. ઉદ્ધત કોઈ મુખી દોડતો આવ્યો, સ્વામિનારાયણના સાધુ અમારા ગામમાં ન જોઈએ. કેમ, કઈ કારણ? બસ કારણમાં બીજું કઈ નહીં. હોકો ન પીશો, બીડી ન પીશો, તમાકુ ન ખાશો, મદિરા ન પીશો. બિલ તમારે ચૂકવવું પડે છે. આવીને એક બાજુથી ના પીશો, ના પીશો, તો જીવવાની મજા જ મારી જાય. એટલે એ ન જોઈએ. ચાલ ડોસી, સાધુને બહાર કાઢ. ગામના આ વૃદ્ધ બેન જાણતા હતા કે મુખી બહુ ઉદ્ધત છે, એટલે હાથ જોડીને કહે છે કે મારા સાધુ ભૂખ્યા છે, હમણાં જમીન જતા રહેશે. નહીં, અત્યારે જ કાઢ. તો ઘરમાં આવ્યો. ઓસરીમાં એક બાજુ સગડી ઉપર ખીચડી તૈયાર થઈ જવા આવી હતી, અને લાત મારી તપેલી ઉડાવી દીધી. ખીચડી ને તપેલી ને બધું ચોકની માટીમાં ભેગું થઈ ગયું. સંતોને એમ થયું કે આવો ઉદ્ધત માણસ તો કોઈ જોયો નથી. જો અમે અહીં બેસી રહીશું ને તો કદાચ આ માજી ઉપર હાથ ઉપાડે. એટલે સંતો એકદમ જોડી ઉઠાવીને ચાલતા થઈ ગયા. ડોસી રડવા માંડ્યા. મુખી જતો રહ્યો. બે છોકરા આવ્યા, જુવાનિયા, પોતાની જનેતાને રડતી ભાળીને એટલે એકદમ અકળાઈ ગયા. અમે જીવતા જોત જમ જેવા બેઠા છીએ અને અમારી મા રડે. અત્યારે તો દીકરાઓ જાતે જ માને રડાવે છે. અમે બેઠા છીએ ને અમારી માની આંખમાં આંસુ. બોલ માં, શું છે? માએ વાત કરીને, અરે મારી માના સાધુને ભૂખ્યા કાઢ્યા, અમારા સાધુને નહીં. મારી માના સાધુને. પક્ષ શું કામ કરે છે? આ તો હતા કાઠી દરબારો. તરવાર ઉઠાવી અને ગામની ચોરે મુખી બેઠેલા ત્યાં જઈ અને એક મુખીના બે મુખી કરી નાખ્યા. વાર જ ન લાગી. જુવાન છોકરો, મજબૂત તરવાર, અને અંદર ક્રોધ કે મારી માના સાધુને તે ગામમાંથી ભૂખ્યા કાઢ્યા. એમ ને મુખીના ત્યાં ને ત્યાં જ રાહુ ને કેતુ બે થઈ ગયા. પછી તો ઝઘડા તોફાનમાં બે જુવાનિયા ધાર્મિક શહીદ બની ગયા. પણ સ્વામિનારાયણ ભગવાને એ બે જુવાનિયાના જે કઈ કર્મ હશે બધા માફ કરી દીધા. એ સત્સંગી નહોતા બન્યા છતાં સ્વામિનારાયણ ભગવાને એને સીધા જ સિલેક્શનમાં સિલેક્ટેડ કરી દીધા. ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત સત્સંગી બનાવી દીધા અને પોતાના ધામમાં તેડી ગયા. અહીં આગળ મહારાજ યાદ કરે છે કે ભગવાનના ભક્તને કોઈ દુઃખ દેતો હોય, એ આડો મરે કે ઘાયલ થાય તો બ્રહ્મહત્યા જેવા પાપ મટી જાય. એવો તો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને એની સામી બાજુ જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે, વૈર ભાવે આંટી પડી જાય, એ તો જીવે ત્યાં સુધી ટળે નહીં. આવો મૂર્ખ જીવ, ચંડાળ જેવો જીવ, એ ધર્મ વાળો હોય, ત્યાગ વાળો હોય, તપ વાળો હોય, બધું જ નકામું છે. કરોડ સાધન કરે છતાં એનું કલ્યાણ ન થાય. કેટલા પક્ષનો પ્રતાપ છે. બીજી વાત,
આ સંસારને વિશે કોઈ એવા પુરુષ હોય કે જે એમ બોલે આપણે તો બધાય સાધુ સરખા છે, આ તો આપણા ઉપર આવ્યો, આપણે તો બધાય સાધુ સરખા છે, કોને સારો કેવો ને કોને નરસો કેવો, તો તે સત્સંગી કહેવાતો હોય તેને વિમુખ જાણવો. પહેલા તમે સાંભળી ગયા છો શ્રીજી મહારાજે અડધો વિમુખ કહેલો, પણ અહીં આગળ તો કે છે આખોય વિમુખ. અને સત્સંગી કહેવાતો હોય નહીં, સાચો હોય એને તો આવું બધું સરખું ના લાગે, પણ જે કહેવાતો હોય સત્સંગી અને બધા સાધુ સરખા એમ બોલે તો એને પૂરો વિમુખ જાણવો. કારણ કે કોઈ સરખું ક્યારે હોતું નથી. દરેક ક્ષેત્રમાં જુઓ, કોઈ કોલેજમાં દાખલ થાય, હજુ દાખલ જ થયો હોય જૂનમાં, તો એને કોલેજિયન કહેવાય. અને કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં હોય તો એ કોલેજિયન કહેવાય. એ બે કઈ સરખા ગણાય? એક મેડિકલમાં અભ્યાસ કરવા માંડ્યો, MBBS થયો એટલે એને ડોક્ટર કહેવાય. અને એક મહાન નિષ્ણાત બન્યો હોય સર્જરીમાં, એને ડોક્ટર કહેવાય. આ બે કઈ સરખા ગણાય? એક લશ્કરમાં દાખલ થયો, કાલ ભરતી થયો હોય, ખાખી ડગલા કપડા પહેરી લીધા, તો એ મિલિટરી મેન કહેવાય. અને એક કેટલી લડાઈઓ જીતી હોય, એ બેને સરખા ગણાય? સાધન દશાવાળો અને સિદ્ધ દશાવાળો એ જેને સરખા લાગતા હોય તો એ વિમુખ તદ્દન. આપણે તો બધા સાધુ સરખા, એ ના ચાલે. કેટલાય સિદ્ધ દશાવાળા હોય અને કેટલાય તાત્કાલિક હજુ તો હમણાં જ જોડાયા હોય સાધન દશાવાળા હોય, એમાં જેને ભેદ ના દેખાય. આપણે તો બધા સરખા, ભગવી ચેથરી અમારે તો બધી સરખી. હા, વંદન સૌને. આનો અર્થ એવો નહીં કે તમને પગે નથી લાગવું, તમે તો ગઈકાલે સાધુ થયા છે, એવું નહીં. નમસ્કાર તો બધાને, પણ જ્યાં મન અર્પવું હોય, જ્યાં સત્સંગ કરવો હોય, જેના આશીર્વાદ મેળવવાના હોય, ત્યાં વિચારવું પડે. ને કેટલાક તો એવા હોય છે, શ્રીજી મહારાજ માનવ પ્રકૃતિના ઉદાહરણો આપે છે. આપણે કંઈક જો અવળું સવળું બોલીએ તો માણસો આપણે નિંદા કરે. પોતાની સારપ રાખ્યા સારું. ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલતા હોય એ સાંભળી રહે તો એ પણ વિમુખ સમજવો. કોઈ નિંદા કરતો હોય, તમારો પહેલો સ્વામિનારાયણ્યો, હા હશે, સાંભળી લે. જો આપણે અત્યારે એનો પક્ષ રાખીએ તો બધા આપણું આંખું બોલે, નહીં એવું સાંભળી નહીં લેવાનું. શ્રીજી મહારાજ અહીં ઉદાહરણ આપે છે. તમારા સગાવાલાની નિંદા સાંભળી લો છો. કોઈ કે તમારા બાપા તો આવા છે ને, તમારો ભાઈ છે ને આવો છે ને, તમારી બેન આવી છે ને, તમારી મા આવી છે ને, તો હસતા હસતા સાંભળી લઈએ છીએ. તો એ વખતે કેવું મનની અંદર જરા શૌર્ય જાગે. તો જેમ પોતાના સગાવાલાને મા બાપનો પક્ષ રહે છે, એમ ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. હજુ ત્રીજી વાત શ્રીજી મહારાજ કહે છે. આજ તો માનવ પ્રકૃતિની વાત થાય છે. ભગવાનના ભક્તો હોય, પાડોશમાં રહેતા હોય, ખેતર બે જોડે જોડે હોય, દુકાનો જોડે જોડે હોય, ઓફિસમાં હોઈએ, આ બધા ક્ષેત્રમાં ક્યાંક મતભેદ થઈ જાય. ભલે ભક્તો હોય પણ ક્યાંય સરખું કામ કરતા ન ફાવે, ભક્તો હોય પણ પાડોશમાં ક્યાંય સરખું જીવતા ના આવડે, વાળીને કચરો દિવાલની એ બાજુ નાખી દે, કઈ ઘરમાંથી કોઈ એકાદ. તો આવી કોઈ બાબતમાં ભગવાનના ભક્ત સાથે મતભેદ તો થાય. ગમે એવો પક્ષ હોય હૈયામાં, છતાં મતભેદ થાય તો શું કરવું?